હવે આપણે દર્શન કરી લઈએ. મંદિરની પાસે આ બધા જોવું છે. નમસ્કાર મિત્રો, વટીફટી બ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો. સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો. આપણે તારી નાઈટ હતા આજે ખંભાળિયાથી 5 કિલોમીટર આગળ આ ખોડિયાર માતાનું મંદિર, એટલે જોવાનું લોકેશન છે મિત્રો. અને આપણે હવે જ આવશે દ્વારકા, એટલે સીધું દ્વારકાને ખાવાની શરૂઆત કરી છે. પણ એ પહેલાં બધા મિત્રો મોજ કરશો તો તમને બતાવું. જો બધા એ મોજ કરી રહ્યા છે. આ છે મંદિર, બધા ફરી રહ્યા જો. બોલો બોલો. હા જો મિત્રો, આ બધા મછલીઓને ચારો નાખ્યું છે ખાવાનો, ચોખા બોખા પાણી, મમરા, સેવ, ચવાણો એ બધા નાખ્યું છે. બધા મિત્રો જો તમે જોઈ શકો છો. હજી હવે નીકળવાની તૈયારી, એટલા માટે સામાન ભરાય છે. હવે મિત્રો ગાડીમાં બધા રેડી થઈ ગયા છે અને આપણે હવે હેડવાની શરૂઆત કરવાની છે દ્વારકા જવા માટે. ઉપલ્યા મારું બધા આવી જતો. અરે નાટી કરી સર મિત્રો, આપણે ખંભાળિયા રોડ પર છીએ અને આ રોડ જાય છે દ્વારકા, આ જાય છે જામનગર ખંભાળિયા. અને આપણે આ મંદિરમાં નાઈટ હતા તારે. હવે આ રોડ આપણે પકડવાનો છે, આ રહ્યો હમો રોડ. અને આ મંદિર ખોડિયાર માતાનું છે. હા વેન અટ્ટસ ઉપર જ છે, એટલા માટે કોઈને રહેવું હોય તો રહેવાની સુવિધા છે મિત્રો. ગાડીના પંચર પડી ગયું છે, ટાયર ખોલાય છે. આપણે ઉભા રહ્યા છીએ હાઈવે પર. જો સાંભળી સાર્યો ગાડીવાળા બધા મોજ કરીને જુઓ. હવે ગાડી ટાયરનું ફિટ થાય છે.
મિત્રો અમે આ દ્વારકાવાળા રોડ ઉપર છીએ અને ચરકલા પહોંચ્યા છીએ. ચરકલાથી સીધા અમે ઓખાવાળા રોડ હેઠ્યું સીધા નાગેશ્વર જવું અમે. એટલે વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહો મિત્રો. ચલો આપણે સીધા અમે નાગેશ્વર જવાનું બતાવું. હા અમે દ્વારકા ધારો રોડ થઈને જવા નહીં. આ પુલ પર થઈને એમને તો દવાઈમાં જ નહીં ગયો. મિત્રો હમો દેખાય નાગેશ્વરનું મંદિર છે. નાગેશ્વર આપણા ગુજરાતમાં બે લિંગો છે, એક સોમનાથ અને એક નાગેશ્વર. આ છે નાગેશ્વર મિત્રો, તમે જોઈ શકો છો. મિત્રો આપણે હવે નાગેશ્વર આવી ગયા છીએ. જો હમું નાગેશ્વરનું મૂર્તિ દેખાય પાછળ હમું મંદિર રહ્યું. આપણે હવે દર્શન કરી લઈએ. બધા હેડ્યા જો દર્શન કરવા માટે. મિત્રો આપણે હવે ગેટમાં આવી ગયા છીએ અને જો આ કિરણ પાસે તો ટાઈટ બાઈટ થઈ ગયા છે હવે ફોટા પડાવવા માટે. હવે આપણે દર્શન કરી લઈએ. મંદિરમાં એન્ટ્રી થઈ છે મિત્રો. મંદિરમાં હવે નાગેશ્વર મહાદેવના દર્શન કરી લીધા. હોમાં દર્શન કરી લીધા બધા. આ અંદરનો ગ્રાઉન્ડ છે મંદિરનો. મિત્રો આપણે મંદિરની પાછળ આપણે દર્શન કરીને બહાર નીકળી જાય છીએ. અને મંદિરની મૂર્તિ છે. આ સાહેબ મંદિર. આ વખતે તળાવ તળાવ બતાવો મંદિરની એક્ઝેક્ટ મંદિરની પાછળ તળાવ છે. જો આ પબ્લિક બધી જોવો છે. આ બધા જોઉં છું. તો માછલો તો મછલીઓ અંદર માછલીઓ છે. મછલીઓ ફરે છે અંદર. આ છે મિત્રો ધજા મંદિરની ટોચની. જો આ મંદિર આ ટાઈપનું છે. કોરે મોરેથી આ ટાઈપનું ઊંચું છે અને લાલ કલર આખું ગુલાબી કલર જેવું લાગે છે. મસ્ત લાગે છે. બહારનો નજારો સારો મિત્રો મંદિરની પાછળ. આ હમી દેખાય મિત્રો નાગેશ્વરની મૂર્તિ છે. જો મહાદેવ અને પાર્વતી બે પાણી પડે છે. હમું દેખાય છે જુઓ. હા
મિત્રો આપણે ગોપી તળાવ જવું આખી ફેમિલી ગોપી તળાવ તમને બતાવો મિત્રો આપણે હવે જઈએ છીએ ગોપી તળાવ જોવા માટે ગોપી તળાવ પ્રવેશદ્વાર આ તમે મિત્રો ગોપી તળાવ જોવા